बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री पुरुषोत्तम नारायण भगवान की जय। पुरुषोत्तम नारायण भगवान ना अधिक मास में कथा में आगळ 22મી कथा राम घंटोलो श्याम घंटोलो आ कथा आपणे श्रवण करिए। एक गाम हतुं, गाम में देराणी ने जेठाणी रहता हता। देराणी साव भोળી, जेठाणी ईर्ष्याखोर કંકાસણી હતી। ઘરનું તમામ કામ દેરાણી પાસે કરાવે, પોતે અડોશ પડોશમાં અલીબાઈ ને તલીબાઈ કરતી ફરે। દેરાણી ભોળા ભાવે વિચારે, વડીલ છે ને મોટા છે ને, હું નાની છું, મોટા કામ બતાવવાને લાયક છે, નાના કામ કરવાને લાયક છે, અમન્યા તો જાળવી જોઈએ। આમ દેરાણી ભોળા ભાવે બધું કામ કરે। એક દિવસ કોઈ કારણસર દેરાણી પડોશમાં ગઈ અને ખબર નહીં કે જેઠાણી ત્યાં બેઠી। દેરાણી જ્યાં બારણા પાસે પહોંચી તો એના કાને જેઠાણીના શબ્દો પડ્યા છે અને મુઈ એનો ધણી મફતમાં રોટલા તોડે છે, પેલાને કઈ મહેનત મજૂરી કરવી નથી, બસ મોટા ભાઈની દુકાને જઈને ગાદી પર બેસવું છે, ખાવાનો સમય થાય એટલે ભર્યા ભાણે બેસીને ખાઈ લેવાનું। એની રાંટને 3 તગારા ખાવા જોઈએ છે। એ તો બાઈ જે ભોગવે એને ખબર પડે, ઘરની વાતો બીજાને થોડી કહેવાય છે। 2 ઠીબા માજે છે એમાં શું થઈ ગયું? પાછું વાલા મોઈ ગુણપાડ માણવાના બદલે આખા ગામમાં ખેતી ભરે છે કે જેઠાણી આખા ઘરનો ઢસડડો મારી પાસે કરાવે છે અને છાણવાળા પગમાં મારા માથે લૂછે છે, પણ થાય શું? આપણે કંઈ બોલીએ તો એના મોટા ભાઈ ઉલટાના આપણને વઢે। આટલું થાય છે તોય અમારા ઘરમાંથી 2 માણસ ખસતા નથી, એમને શરમે આવતી નથી। પણ ક્યાંથી આવે? આમ વગર મહેનતે હરામના રોટલા તોડવા મળે તો પછી કોઈ એને છોડીને જાય ખરું? હશે બેન અમારા ભાગ ફૂટેલા, બીજું શું? નહીતર આવા કઈ ખાડા ઢોર અમારા ગળે લટકતા હોય? આમ જેમ તેમ બોલી છે। સાંભળતા જ દેરાણી તો પાછી વળી ગઈ। ઘરે આવીને ધ્રુસકા ભેર રડવા લાગી। અરે રે ભગવાન, આ તે કેવું જુઠ્ઠાણું છે, નરું જુઠ્ઠું। આટલા ડસરડા કરતા જશ ના મળે તો કઈ નહીં, ઉપરથી ખાસડા। પેલા આખો દિવસ દુકાનની મજૂરી કરે છે, ઘડીક પગ વાળીને બેસે નહીં। દુકાનની ગ્રાહકી જ એટલી બધી કે થોડી વાર આરામ કરવાનો સમય મળે નહીં। રાત્રે ઘરે આવે ને ખાવાના હોશ રહેતા નથી, પડ્યા એવા ઊંઘી જાય છે। બિચારા સુખ દુઃખની 2 મીઠી વાત કરી શકતા નથી અને તોય ભાભી આમ અપયશ ક્યાં દેતા? આમ વલોપાત કરવા લાગી। હૈયામાં કાળો ઘા વાગ્યો છે। પછી કંઈક મનમાં નક્કી કરીને ઘરકામ કરવા। સાંજે દુકાન વસ્તી કરી 2 ભાઈ ઘરે આવ્યા છે। જમવાનું તૈયાર હતું। ખાઈ પીને નાનો ભાઈ પોતાની ઓરડીમાં સુવા ગયો। આ બાજુ દેરાણી ખાઈ પી ઘરના ઠામ ઠીબા માંજી ઢાંકો ઢૂબો કરી પોતાના પતિ પાસે આવી અને નાનો ભાઈ જાગતો હતો। પત્નીને આમ ઉદાસ મોઢે જોઈને પૂછવા લાગ્યો છે, કેમ આજે સાવ ઉદાસ છે? કંઈક થયું છે કે શું? સાંભળતા જ આખા દિવસનો ગળે બાજેલો ડૂમો છૂટી ગયો। પતિના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી। નાના ભાઈ થી આ સહન થયું નહીં।
દુઃખ લાગ્યું છે. કોઈ દિવસ આટલું બધું નહીં ને આજે પોતાની પત્નીને આમ રડતી જોઈને આઘાત લાગ્યો છે. પૂછવા લાગ્યો છે, રડીશ નહીં, પણ જે કંઈ હોય તે મને કહે, ના કહે તો મારા સમજ. પતિએ સમજી દીધા એટલે મોટી ભાભી પડોશના ઘરે જે કંઈ બોલી હતી તે કહ્યું અને બોલી, તમે 2 પૈસાનું કામ કરો, હવે આ સહન થતું નથી. નાના છીએ, મોટાની આમન્યા રાખવી જોઈએ એમ સમજી મૂંગા મોઢે આખા એ ઘરનો ઢસરડો કરું છું. એમને તો ઠીક, પણ ત્યારે તમને મેં કહ્યું છે કે સવારથી રાત સુધીનું બધું કામ મોટી ભાભી મારી પાસે કરાવે છે ને ખાવામાં ખનખનિયા જે કંઈ થાળીમાં બધાને જમતા વધે એ મારે જમવાનું અને ખાવાનું, અને છતાંય છાણવાળા પગ માથે લૂછાય છે. આમ ક્યાં સુધી સહન કરવાનું? મારી એકલી માટે જે કંઈ બોલે તે હું સહન કરી લઉં, પણ આજે તો મારા કાનો કાન મેં તમારા માટે જેમ તેમ બોલતા સાંભળ્યા છે. આપણે બે શું ખાડા ઢોર છીએ? ગમે તેમ થાય, ભૂખા રહેવું પડશે તો હું રહીશ, પણ હવે અહીં ખાડા ઢોર થઈને રોટલા તોડવા નથી. પત્નીને આશ્વાસન આપી નાના ભાઈએ નક્કી કર્યું કે હવે આગળ નહીં ચાલે, કેમ કે એનાય કાને ઘણા વખતથી લોકો વાત નાખતા હતા કે તારી ભાભી તમારા બે માટે જેમ તેમ બોલે છે. સવારે નહીં ધોઈ દુકાને ગયો છે. મોટા ભાઈને પણ થોડી વારે દુકાને આવ્યા છે. સવારમાં ગરાગી ઓછી હોય એટલે નાનાએ મોટા ભાઈને 2 હાથ જોડીને ક્ષમા માંગતા કહ્યું છે કે ભાઈ, તમે તો મારા દેવતુલ્ય છો, પરંતુ હવે હદ થઈ છે. મને પ્રેમથી અલગ કરો. તમારું આપવું હોય તો આપજો, નહીં તો મને કોઈ તમારા તરફથી ફરિયાદ નથી, પણ હવે અમને રજા આપો. નાના ભાઈની વાત સાંભળી મોટાને આઘાત લાગ્યો, પરંતુ એને ખબર હતી કે મારી પત્ની કંકાસણ છે. એ કવાડજા ગમે તે ઉપાય મારા નાના ભાઈને એની પત્નીને ઘરમાંથી દૂર કરવા માંગે છે. આજ એની મેલી મુરાદ પૂરી થઈ. કંઈ પણ પૂછ્યા કયા વગર મોટા ભાઈએ આશીર્વાદ આપ્યા છે કે ભાઈ, હું બધું જાણું છું, સમજું છું, માટે કંઈ રોકટોક કરતો નથી. બસ મારા અંતરના આશીષ છે, તમે સુખી થાઓ. આમ નાનો ભાઈ પોતાની પત્નીને લઈને જુદો રહેવા ચાલ્યો ગયો છે. આમ જેઠાણીના મનની મેલી મુરાદ પૂરી થઈ. હરખની મારી ફૂલી સમાતી નથી. હાશ ટાઢા પાણીએ ખસ ગઈ. દેરાણી તો સુખે દુખે પોતાનું ઘર ચલાવે જાય છે. નાનો ભાઈ જે કંઈ કમાઈને પોતાની પત્નીને હાથમાં આપે એમાં સંતોષ માની નિભાવ કરે. આમ કરતા કરતા પવિત્ર અધિક માસ આવ્યો છે. દેરાણીને થયું, લાવ હું પુરુષોત્તમ માસનું વ્રત લઉં, ભગવાન મારા ઉપર કૃપા કરે, અમે 2 પાંદડે થવાય. આમ વિચારીને જેઠાણી પાસે જાય છે. ભાભી, ઓ ભાભી, મારે અધિક માસ નાવું છે, વ્રત કરવું છે, તમે મને વ્રતનો વિધિ કહો. જેઠાણી મનમાં વિચાર કરે, હા વાલી મુઈ, તને ધનવાન થવું છે એમ ને? વ્રત કરી ભગવાનને પ્રસન્ન કરવા જ. હા, પણ તને એવું શીખવું કે ભગવાન પ્રસન્ન થવાને બદલે શાપ આપે અને રાણનું સત્યાનાશ જાય. ઈર્ષ્યાની મારી જેઠાણી આમ વિચારી ઠાવકું મોં રાખીને કહે, હા હા, તમને કેમ ના બતાવું? જો અધિક માસમાં પહેલા તો આખો પુરુષોત્તમ માસ વ્રત વિધિ પ્રમાણે કરવાનું કડક પાલન કરીશ, એવું તારે નિયમ લેવાનું. રોજ વહેલા 3 વાગે ઉઠવાનું, ભગવાનનું નામ લઈ શરીર પર એક પણ કપડું રાખ્યા સિવાય નાવા જવાનું, સાથે ઘંટીનું પડ લેતા જવાનું, નહીં ને ઘંટીનું પડ ગળામાં લટકાવી ભીના શરીરે જ આખા ગામમાં ફરવાનું ને બોલતા જવાનું, રામ ગંટુલો મારો શ્યામ ગંટુલો, રામ ગંટુલો મારો શ્યામ ગંટુલો. બસ પછી ઘેર આવી 1 વાર ખાવાનું. આમ આખો માસ ભાવથી વ્રત કરી છેલ્લા દિવસે ઉજવણું કરવાનું. પણ હા, જો તને આ વ્રતની વિધિ કરવાનું મેં કહ્યું છે તેની કોઈને જાણ કરવાની નહીં, નહીતર તારું કર્યું કરાવ્યું પાણીમાં જશે. જા, ભગવાન તારું ભલું કરે. દેરાણી તો હરખાતી ગઈ છે. પાછળથી જેઠાણી
ખડખડાટ હસી પડી, વિચારે ખરી થવાની છે. જો એને આમ કોઈ જોઈ જશે તેની આબરૂનું લીલામ થશે. નહીં જુએ તો ઘંટીનું પડ હાલતા ચાલતા એની છાતી અથડાવવાનું અને આખોય માસ ઘંટીના પડનો માર વાગવાથી તેનું મૃત્યુ થવાનું. સાપ મરી જાય ને લાઠી ભાગે નહીં, પોતાના કૂડ કપટથી ખુશ થાય છે. આ તરફ ભોળી ભટાક દેરાણી જેઠાણીના કયા પ્રમાણે ભગવાન પુરુષોત્તમ નારાયણ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ભક્તિભાર પૂર્વક આખો અધિક માસ નાય છે. અધિક માસ પૂર્ણ થવાને આવતીકાલને છેલ્લો દિવસ છે. દેરાણી પોતાના પતિ રાત્રે ઘેર આવ્યો ત્યારે વાત કરે છે, હવે શું કરીશું? આવતીકાલે છેલ્લો દિવસ છે, ઉજવણું કરવું છે. ઘરમાં પૂટી કોળી નથી, બ્રાહ્મણોને કેમ કરીને જમાડીશું? દાન દક્ષિણા કેવી રીતે આપીશ? હે ભલા ભગવાન, દુશ્મનને આવું દુઃખ ના આપતો મારા દેવ. બંને પતિ પત્ની દુઃખી થઈ ગયા છે. આખરે ભગવાનની ઉપર ભરોસો રાખીને સુઈ જાય છે. જેવી મારા પ્રભુની મરજી. રાત્રિના સમયે દેરાણીને ભગવાન પુરુષોત્તમ રામ સપનામાં આવ્યા. કહે, દીકરી સાંભળ, દુઃખી થઈશ નહીં. તારા ભક્તિ ભાવથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તે મારું વ્રત કર્યું છે તે મને પહોંચ્યું છે. વહેલી સવારે ઉઠીને તું જે ઘંટીનું પડ છાતીએ બાંધે છે તે જગ્યાએ મૂકે છે ત્યાં જજે અને જોજે, અને તને જે કંઈ મળે તેનાથી ધામધૂમથી તારા વ્રતને પૂર્ણ કરી ઉજવણું કરજે. બ્રાહ્મણોને દાન દક્ષિણા વસ્ત્રદાન આપજે, તારું કલ્યાણ થશે. દેરાણી ભગવાનના કહેવાથી વહેલી સવારે ઉઠી ઘંટીનું પડ જ્યાં મૂક્યું છે ત્યાં જઈને જુએ તો ઘંટીનું પડ જગારા મારે છે. દોડી પોતાના પતિને જગાડી બધી વાત કરી. ઘંટીના પડ પાસે જઈને બતાવે છે તો પડ જુએ છે તો સાવ સોનાનું થઈ ગયું છે. દેરાણીને એનો પતિ બને આનંદથી નાચી ઉઠે છે. પછી તો નક્કી કરે, હવે તો ધામધૂમથી વ્રતનું ઉજવણું કરવું. વહેલી આખાએ ગામમાં જઈને નોતરા દઈ આવી છે. જેટલા બ્રાહ્મણોના ઘર છે તે બધાને જમવાનું નોતરું આપ્યું છે. ગામ 84 કરે બ્રાહ્મણોને ભાવતા ભોજન જમાડી ખૂબ દક્ષિણા આપે છે, વસ્ત્રદાન કરે છે, ગરીબ ગુરબાને જમાડે છે, દાન આપે છે. આ તરફ જેઠાણી વહેલી સવારે ઉઠે છે. પથારીમાંથી ઉઠવા જાય પણ ઉઠાતું નથી. છાતી ઉપર વજનદાર ઘંટીનું મોટું પડ ચોટેલું છે. કેમે કરીને ઉખડતું નથી. રાડા રાડ કરી મૂકે છે. આડોશ પાડોશના બધા ભેગા થઈ જાય છે. ત્યારે એનો પતિ કહે, માન ના માન, પણ ભગવાનનો તે મોટો અપરાધ કર્યો છે. નહીતર આમ હોય નહીં. સાચું બોલ, તે શું કર્યું છે? ત્યાં તો આકાશવાણી થઈ અને આખાય ગામને આકાશવાણી સંભળાઈ છે કે તારી પત્નીએ તારા નાના ભાઈની વહુને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની અવળી વિધિ બતાવી એનું અહિત ઈર્ષા ભાવથી અધમ કૃત્ય કર્યું છે. તેથી મારો કોપ તારા ઉપર ઉતર્યો છે. મોટો ભાઈ એની પોતાની પત્નીના આવા હાલ જોઈ ક્રોધે ભરાયો છે. આકાશવાણી સાંભળીને કહેવા લાગ્યો, અરે રે અભાગણી, તે આ શું કર્યું? દેવનો અપરાધ કર્યો. બે હાથ જોડી ભગવાનને કગરી પડ્યો, હે પ્રભુ માફ કરો, મારા વાલા ક્ષમા કરો. ફરી આકાશવાણી થઈ કે તારી પત્ની ગમે તેમ કરી તારા નાના ભાઈની પત્ની પાસે જઈ એની ક્ષમા માંગે તો તારી પત્ની ઉપર દયા લાવીને તે માફ કરે તો જ તારી પત્નીનો છુટકારો થાય. આટલું કહીને આકાશવાણી બંધ થઈ. મોટો ભાઈ કહે, ઉઠ અભાગણી, તારા કુકર્મ છતા થઈ ગયા, અને ઉઠ, તારું મોઢું કાળું કર ને જા દેરાણી પાસે માફી માંગીને કગરી પડ. જેમ તેમ કરી જેઠાણી પોતાની દેરાણી પાસે આવી છે, પગમાં પડી છે, માફી માંગે છે. બેન, મેં તને અધિક માસના વ્રતની અવળી વિધિ બતાવી.
મારો તારો અપરાધ મેં કર્યો છે, ઈર્ષ્યા ભાવે તારું અહિત થાય એવું અધમ આચરણ મેં કર્યું છે, એનું ફળ હું ભોગવું છું. ભગવાન મારા ઉપર કોપાયમાન થયા છે. બેન મને માફ કર, જો તું માફ કરીશ તો જ મારો છુટકારો થશે. આમ કહીને રડી પડી છે. દેરાણીની આંખમાં આંસુ આવી ગયા. કેવા લાગી, ભાભી, કાળા કર્મનો બદલો કાળો જ હોય, માટે હવે મનમાં કોઈના પ્રત્યે ઈર્ષ્યા ભાવ નહીં રાખું એવું નક્કી કરી મલમાંથી મેલ કાઢી નાખજો. ભગવાન પુરુષોત્તમ રાય સૌ સારાવાના કરશે. આમ બે હાથ જોડી ભગવાન પુરુષોત્તમ રાયને વિનંતી કરી કે હે પ્રભુ, મારા જેઠાણી ઉપર કૃપા કરો, મારા નાથ આ કષ્ટમાંથી મુક્ત કર્યો. સ્તુતિ કરવા લાગી અને પછી ઘંટીના પડને જ્યાં હાથ અડાડ્યો ત્યાં તો પડ છૂટી પડી ગયું. જેઠાણીનો છુટકારો થયો. આ જોઈ અને ગામ આખું દેરાણીનો જય જયકાર કરવા લાગ્યું. જય હો, જય હો, તારી શ્રદ્ધા ને ભક્તિનો જય હો. જેઠાણી ઉપર આખું ગામ થૂથું કરવા લાગ્યું છે. દેરાણી દોડતી પોતાની જેઠાણીને હર્ષથી ભેટી પડે છે. પછી પતિને, પત્ની મોટા ભાઈને પ્રણામ કરે છે. મોટા ભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા છે. આમ આનંદ મંગલ વર્તાયો છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હોળી દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्र भजे. बोल श्री कृष्ण कन्हैया लाल की जय. અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.